ઐતિહાસિક પાટણ જિલ્લા અને શહેરના સેવાના કાર્યો ચારો તરફ સુવાસ ફેલાવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરમાં છેલ્લા 22 વર્ષથી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પણ સેવાકીય કાર્યમાં અગ્રેસર રહી છે। આ સંસ્થા ઘણા વર્ષોથી પાટણમાં અજગર, સાપ, વિવિધ પ્રકારના અબોલ જીવોને 365 દિવસ યથાવત રહીને સારવાર કરી રહી છે। પાટણમાં શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણના વિવિધ સ્થળો પર જઈને શ્વાનોને શીરો પીરસવાની સેવાકીય કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ભગીરથ સેવા કાર્ય વિશે શ્રી જીવ અબોલ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળે જણાવ્યું કે પાટણમાં રખડતા શ્વાનો માટે લાડવા, ખીચડી, છાશ તેમજ શીરો, બિસ્કિટ, દૂધ, રોટલા, રોટલી, ખીર અને મોતીચૂરના લાડુ સહિતની સેવાઓ કાર્યરત કરવામાં આવી છે। અમારે શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ લગભગ આ 22મું વર્ષ ચાલી રહ્યું છે। વન્ય પ્રાણીઓની પ્રાથમિક સેવા કરે છે, રેસ્ક્યુ, કૂવાનું, કેનાલનું આ બધી કરી રહેલી છે અમારી ટીમ। અને અત્યારે એક નવી શરૂઆત કરવા જઈને ચાલુ જ કરી દીધું છે કે રખડતા શ્વાનો માટે અલોઠા કોઈ એરિયા હોય ત્યાં આગળ આ અબોલ જીવોને ટાઈમે જમવાનું મળતું ન હોય એના માટે થઈને અમે શીરો છે, લાડવા છે, ખીર છે, અન્ય આઈટમો બધી બનાવી જુદી જુદી આઈટમો અમે આ શ્વાનોને જમાડીએ છીએ। અને એમાં બધી બહેનો પણ ભાગ લઈ રહી છે અને બહેનો પણ જમાડે છે કૂતરા શ્વાનોને। અને આગળ આ પ્રોગ્રામ અમે બધું ચાલુ જ રાખવાના છીએ શ્વાનો માટે અને ચાલુ રહેશે કાયમ માટે। આપનું નામ અને પરિચય? મારું નામ રાજુભાઈ એમ રાવળ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।